કર્મચારીના વિદાય સમારંભના અધ્યક્ષ આદરણીય શ્રી આર.કે. સિંઘ સર, એજ્યુકેશન ઓફિસર ડીપી પિયુષ મારુ સર, એડીપીઓ શ્રી અરવિંદ સોલંકી સાહેબ, પૂર્વ એડીઆઈ શ્રી વિરેન્દ્ર સાહેબ, જેમના માટે આપણે આ વિદાય સમારંભ યોજ્યો છે એવા આદરણીય શ્રી નીલકંઠભાઈ કામલિયા, તમામ એજ્યુકેશન સ્ટાફ, સમગ્ર શિક્ષા અને ડિસ્ટ્રિક્ટ પંચાયતનો સ્ટાફ, દરેકની વય મર્યાદાને ધ્યાનમાં રાખી અને સરકારી કર્મચારી નાતે 60 વર્ષ પૂરા થાય છે એ અંતર્ગત પોતાના જીવન દરમિયાન જોબ ઉપર લાગ્યા ત્યારથી લઈ અને અત્યાર સુધી આમ જુઓ તો વર્ષના પોતાના ઉંમર પ્રમાણે 60 વર્ષ અને 6 ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂક્યા છે. એટલે એક અવસ્થામાં આપણે ગણીએ તો પ્રથમ એમનું એપોઇન્ટમેન્ટ 12/6/1987 ના કલેક્ટર ઓફિસ દીવની અંદર એમનું જોઈનિંગ કરેલું. ત્યાં આગળ એમણે 12/6 થી 87 8/10/2002 સુધી કાર્યરત રહ્યા. ત્યારબાદ બીડીઓ ની અંદર 8/10/2002 થી 31/5/2008 સુધી ડીપીઓ બીડીઓ ની અંદર કાર્યરત રહ્યા. કલેક્ટર દીવ ફરી 1/6/2008 થી 2011 સુધી. વેટ ડિપાર્ટમેન્ટ ની અંદર 18/3/2011 થી 16/6/2011. ફરી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ લાસ્ટ 1/7/2020 થી ટિલ ડેટ આજના દિન સુધી સતત પોતાની આ ફરજ બજાવેલ છે. થેન્ક યુ સર. થેન્ક યુ સર. દીવમાં એજ્યુકેશન ઓફિસના પ્યુનની વય મર્યાદા પૂર્ણ થતા વિદાય સમારોહ અને સન્માન. આ સમારોહ એજ્યુકેશન ઓફિસર શ્રી આર.કે. સિંઘની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં વિદાય લેનારા શ્રી નીલકંઠ કામલિયાને શાલ ઓઢાડી ગિફ્ટ આપી સન્માનિત કરાયા. શ્રી નીલકંઠ કામલિયા 1987માં નોકરીમાં પ્યુન તરીકે જોડાયા. 37 વર્ષ અલગ અલગ કચેરીઓમાં સત્યનિષ્ઠા અને પ્રમાણિકતાથી ફરજ બજાવી. શાંત સરળ સ્વભાવના શ્રી નીલકંઠભાઈ ઓફિસના સમયે સમયસર આવી જતા. શ્રી નીલકંઠભાઈ શાંત સ્વભાવ પણ કામમાં ઝડપી હોવાથી સમારોહમાં ઉપસ્થિત રહેલા દરેક લોકોએ તેમની પ્રશંસા કરી અને તેમનું લાંબુ આયુષ્ય અને સ્વાસ્થ્ય જીવનની કામના કરી. આ પ્રસંગે વિદાય લેનારા શ્રી નીલકંઠભાઈએ આ સન્માન બદલ દરેકનો આભાર માન્યો. 60 વર્ષની ઉંમરે પહોંચતા નીલકંઠભાઈ છે એ આજે આપણા ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગ દીવથી નિવૃત્ત થઈ રહ્યા છે. એ બાબતે આજે આપણે વિદાય સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે. નીલકંઠભાઈએ અહીંયા શિક્ષા વિભાગ દીવમાં આપણે શિક્ષણ વિભાગ દીવમાં 2020માં જુલાઈ મહિનામાં અહીંયા જોઈનિંગ કરેલું હતું. બરાબર. એ ત્યારે આરટીઓ ઓફિસથી આવેલા હતા, એટલે એને એટલો બહોળો અનુભવ હતો કે માનોમાં, કારણ કે મારે પણ એના પાસેથી શીખવું પડ્યું. ઘણી બધી વસ્તુઓ નીલકંઠભાઈએ મને શીખવેલી છે. જેવી કે એની શરૂઆતમાં જ યાદ હોય નીલકંઠભાઈ તો ફાઇલિંગ કેવી રીતે કરવું ને એ પણ નીલકંઠભાઈએ મને શીખવાડ્યું હતું કે સાચી રીત આ રીતે છે. તો નીલકંઠભાઈ એકદમ શાંત વ્યક્તિ, ઓછું બોલવું, બરાબર, હસી મજાક પણ ખૂબ જ ઓછી કરે અને સમય પણ એકદમ સમયમાં આવતા સમયમાં જતા, બરાબર, અને હેલ્પફુલ એકદમ જ દરેક વસ્તુમાં.
માનસિંહ સાહેબે કીધું એ પ્રમાણે કે લાગતું નથી કે 60 વર્ષના છે, બરાબર, પણ એની પાછળ પણ એનું કારણ છે કે નીલકંઠભાઈ ઓફિસનું કાર્ય હોય, બરાબર, તો એ ગાડી કે કોઈ ઉપયોગ કરતા હતા નહીં. એ હંમેશા ચાલીને જ જતા. એ કલેક્ટર ઓફિસે જવું હોય, એ પોસ્ટ ઓફિસે જવું હોય, બેંકે જવું હોય, તો ક્યારેક ક્યારેક નીલકંઠભાઈને હું પણ કહેતો કે તમે આવી રીતે ના કરો, ચાલો હું આવું છું. પણ નીલકંઠભાઈ માનતા નહીં કે ના ના, એ કે મને મારી ઘરે બાઇક છે, બધું છે, પણ મારે ફિટનેસ માટે આ રીતે કરવું છે, બરોબર. એવી આશા સાથે હું અહીંયા મારું છે વ્યક્તિત્વ એ પૂર્ણ કરું છું. सभी को इस सभाखंड में स्वागत करता हूँ. कोई भी वर्ग हो नीलकंठ जी, शिक्षा विभाग का दरवाजा सबके लिए खुला है. मेरी तरफ से किसी चिंता चीज को परवाह मत करना, मजा करना. ओके, गुड, थैंक यू, धन्यवाद.